કરી નાખ્યો એકદમ ચકાચક કલર ને બના નાખી ચા ને હોઈ ગયો મારો ભાઈ આવી ગયા અમારા બાપુ કરી નાખ્યો ભાઈઓએ ડિસ્કો અને ખાઈ લીધો લાડુ અને પછી મહાદેવ રામાપીરનો પાઠ। તો બધાને જય માતાજી અને સ્વાગત છે બધાનું આપણા નવા બ્લોગમાં। તો આજે આપણા મામાના ઘરે હતો જોરદાર પ્રસંગ। તો કહેવાય છે ને કે લગ્નમાં તો હવ બોલાવે, માંડવામાં તો હવ તેડાવે, પણ હરખથી જમાડે ને એમાં મજા આવે। તો એવો જ કંઈક પ્રસંગ હતો આજે મારા મામાના ઘરે અને આજે સાથે ને સાથે રામાપીરની બીજ જ્યાં રાખવામાં આવ્યા હતા જોરદાર ભજન અને જમણવારનો કાર્યક્રમ। તો મોજ કરીશું અને મોજ માણીશું। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। Re re mama baba mama nini baba mama re re ma pa nini pa pani za re re sa sa ni ba ma ma re za sa ni ba ma re za sa ni pa ma re sa sa ni ba ma re sa ni ni sa sa ni ba ma re sa ni ni sa sa ni ba ma re sa ni ni sa। નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી ખોવાણી નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી ખોવાણી એ કાના જડી હોય તો હાલ કાના જડી હોય તો હાલ રાસ રમતા મારી નથડી ખોવાણી। એ નાની એવી નાથડી ને માંજડા છે હીરા નાની એવી નાથડી ને માંજડા છે હીરા નાની અમથી નાથડી चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं।
ચાલે સોનારે ગઢની વાલા મારા રણું જાના રે રાય બળતા માંથી અમને યુગારજે બળતા માંથી અમને યુગારજે વાલા મારા રણું જાના રે રાય વાલા મારા પોકરણ ગઢ ના રે રાય ખમારે ખમારે રણું જાના રામ દેવજી ખમારે ખમારે રણું જાના રામ દેવજી ધોણી મારો યલાખનો અવતાર ધોણી મારો યલાખનો અવતાર જાજી રે વધાયું રણું જાન પીરાજી રે જાજી રે ખમાયું રણું જાન પીરાજી રે ચા વિના મને ચેન પડે નહીં જી મન મારું જાય રે ચા વિના મને ચેન પડે નહીં ઉગતા પોરે પડે ત્યાં ભરે હો બોલકા સાંભળો સાંભળો ટેન્શન જાઓ ભૂલી દિલ નાખો ખોલી ટેન્શન ને ટાટા કરીએ અને મોજ બજારમાં મોજ કરીએ
જીવવું વટમાં ફરવાનું થાવાનું હશે થાવાનું પછી તો જોયું જવાનું બે ઘડી તું ઝૂમી લે એ જીવી લે તું જીવી લે મન ભરીને જીવી લે હા મોજ મજા કર રો
બધાને જય માતાજી. પડી ગઈ હતી સવાર અને આપણે થઈ ગયા હતા એકદમ ફ્રેશ. તો આપણો શુભ પ્રસંગ થઈ ગયો તો પૂરો, પણ મહેમાનોનો બાકી હતો વ્યવહાર, તો પતાઈને લઈશું વિદાય. તો આપણા કારબાપા કરતા હતા, બધા આવેલા મહેમાનોનું માન સન્માન સાથે વ્યવહાર કરતા હતા અને જે હાલવા લેવાની વિધિ ચાલતી હતી એ પૂર્ણ કરતા હતા. અને કોના ગામડે આવો શુભ અવસર ઉજવવામાં આવે છે અને રીતિ રિવાજ ઉજવવામાં આવે છે એ પણ કોમેન્ટ કરી દેજો. અને બીજો કેવો લાગ્યો વિડીયો એ પણ થોડું જણાવી દેજો. તો મળીશું આપણે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.